હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં સેક્શન બી ના મોસ્ટ આઈએમપી આપવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આજે સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી ના આઈએમપી પ્રશ્નો છે તમને આપવા જઈ રહ્યો છે. તો વિડીયોના અંત સુધી બની રહેજો. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન બી છે તે તમારું 18 માર્ક્સમાં આવશે. રાઈટ, દરેકના કેટલા ગુણ હોય છે? 2 ગુણ હોય છે. રાઈટ, તો તમે પહેલો પ્રશ્ન પૂછાશે નિગ્રેટો પ્રજા વિશે ટૂંકમાં સમજૂતી આપો. નિગ્રેટો આર્યો અને દ્રવિડો અને મોગલાઇટ પ્રજા છે. એમાંથી તમને નિગ્રેટો પ્રજા ખાસ કરવાનું કહું છું, તે કરી લેજો. બીજો પ્રશ્ન છે વારસો એટલે શું? પ્રાકૃતિક વારસા વિશે ટૂંકમાં સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પ્રાચીન ભારતમાં ચર્મ ઉદ્યોગનું મહત્વ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. માટીકામ કલા વિશે ટૂંકમાં સમજાવો. તો માટીકામ કલા વિશે તમને પૂછાતું હોય છે. પછી પાટણના પ્રાચીન સ્થાપત્ય વિશે સમજૂતી આપો અથવા માહિતી આપો, એવી રીતે પૂછાય. પાટણના પટોળા વિશે તમને પૂછાય, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પર્યટન ઉદ્યોગોથી થતા લાભ જણાવો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અગાઉના એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. વન સંરક્ષણ અંગેના કોઈ પણ 4 ઉપાય જણાવો. વન સંરક્ષણના પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇલોરાની ગુફા વિશે ટૂંકમાં સમજાવો. એટલે ઇલોરાની ગુફા અને અજંતાની ગુફા પણ કરી લેવાની જોડે. મોસ્ટ આઈએમપી છે ઇલોરા. વન્યજીવોના વિનાશના કારણો આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. વેરી મોસ્ટ આઈએમપી. ખાંડ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો, તમને પૂછાશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. આતંકવાદની સામાજિક અસરો જણાવો. આતંકવાદને લઈને દર વખતે પ્રશ્ન 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પૂછાતો હોય. આતંકવાદ અને બળવાખોરી એ પણ તમારે તફાવત કરી લેવાનો રહેશે. બજાર પદ્ધતિ વિશે ટૂંકમાં સમજાવો. તો બજાર પદ્ધતિ વિશે તમારે કરવાનું રહેશે. આતંકવાદ અને બળવાખોરી તફાવત જણાવો. વેરી મોસ્ટ આઈએમપી. અને ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત જણાવો. તો આ 2 માર્ક્સના પ્રશ્નો હતા. તો વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, રાઈટ. આમાંથી તમને અમુક જે 15 પ્રશ્ન આપ્યા છે, 15 પ્રશ્ન ખાસ કરી લેજો. સેક્શન સી ની વાત કરીએ, જે 18 માર્ક્સનું છે તમારે બોર્ડ એક્ઝામ માટે. તો મોઢેરાનું સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો. વેરી મોસ્ટ આઈએમપી રહેશે. પ્રાચીન યુગથી ભારત નગરને આયોજનમાં નિપુણ રહ્યું છે, આ વાક્ય સાબિત કરો. વેરી મોસ્ટ આઈએમપી. પ્રાચીન વિદ્યાપીઠોમાં નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો. વેરી મોસ્ટ આઈએમપી. નાલંદા વિદ્યાપીઠ તમારી જે એક્ઝામ છે તેમાં દર વખતે પૂછાતી હોય છે, તો આ પ્રશ્નને ખાસ કરજો. પ્રાચીન વિદ્યાપીઠમાં વલ્લભી વિદ્યાપીઠ વિશેની ટૂંક નોંધ અને નાલંદા બંને વિદ્યાપીઠની ટૂંક નોંધમાંથી એક ટૂંક નોંધ તમને જોવા મળશે. પછી પ્રશ્ન 5 છે, જે નીચેના શબ્દોનો અર્થ સમજાવો, એ રીતે 3 વ્યાખ્યા પૂછાતી હોય છે એક માર્કમાં. રાષ્ટ્રીય સંસાધન એટલે શું, એની વ્યાખ્યા એને સમજાવવાનું છે. રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય? રાષ્ટ્રીય આવક છે તેને સમજાવવાનું છે, એક ગુણનો છે. અને જમીન ધોવાણ છે એ પણ એક ગુણનો છે. તો આ પ્રશ્ન ખાસ કરી લેવાના. આ રીતનો એક પ્રશ્ન તમને જોવા મળશે. સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના લાભો જણાવો. તો સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના લાભો જાણવાના છે. વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો. વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો, જેથી તમને આવનારી યુઝફુલ વિડીયો તમને મળી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. ઉત્પાદનના સાધનો કેટલા છે અને કયા છે તે ટૂંકમાં સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઉત્પાદનના સાધનો છે તે 7 સ્ટાર ક્વેશ્ચન છે, તમારે ખાસ કરીને જવાનું. 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક વિષય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય અને કાર્ય જણાવો. તો વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય અને કાર્ય મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. ખાનગીકરણના પણ પ્રશ્ન છે, લાભાલાભ અને ગેરલાભ છે, ખરી નાખજો. ખાનગીકરણ વિશે પણ પૂછાતું હોય છે, બરાબર. આટલા પ્રશ્ન ખાસ કરજો. ઉત્પાદકો અને વેપારી દ્વારા ગ્રાહકોનો વિવિધ રીતે શોષણ થાય છે, કારણ જણાવો. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અત્યારે આપણે જોઈએ છીએ કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, તો ઘણીવાર શું થતું, ગ્રાહકને ડુપ્લિકેટ વસ્તુ દ્વારા વેચીને શોષણ કરવામાં આવતું હોય છે. પછી ભારતીય સરકાર દ્વારા મહિલા શોષણ અટકાવવામાં કયા પગલાં ભરવામાં આવ્યા છે, ખાસ કરી લેજો. અને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, આ વિધાન લખો.
અને તમે અભ્યયમની ટૂંક નોંધ ખાસ કરી લેજો. અભ્યયમની ટૂંક નોંધ દર વખતે પૂછાતી જ હોય છે, તો આટલા પ્રશ્ન ખાસ કરી લેજો સેક્શન સી માટે. સેક્શન ડી માટે છે, તમને જે પ્રશ્નો છે તે દરેકના 4 ગુણ છે, તે 20 માર્ક્સના છે, તો તમને ખબર છે, રાઈટ? તો સૌથી પહેલો પ્રશ્ન છે, પ્રાચીન કાળથી ભારતે ગણિત શાસ્ત્રમાં ખૂબ જ પ્રગતિ સાધી છે, તેનો વિસ્તારપૂર્વક જણાવો. અથવા આર્યભટ્ટે કરેલી સિદ્ધિઓ જણાવો. તો બંને પ્રશ્નનો એક જ મતલબ થાય છે, તમારે ખાસ કરી નાખજો. પછી પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર વિશેનું પ્રદાન જણાવો. તો આ વાક્ય પણ સિદ્ધ કરો. તો આ બંને 2 પ્રશ્ન તમને આ યુનિટમાંથી પૂછાવાના ચાન્સીસ છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. સંસ્થાગત સુધારા દર વખતે પૂછાતો હોય છે. ગરીબી ઉદ્ભવવાના કારણોની ચર્ચા કરો. વેરી મોસ્ટ આઈએમપી. ગરીબીના લઈને પ્રશ્ન પૂછાતો હોય છે. સૌથી પહેલા ગરીબીની વ્યાખ્યા લખજો, પછી એના કારણો લખશો તો પૂછાય છે. અત્યારે આપણી હાલની દેશની સમસ્યા ગરીબીને લગતો પ્રશ્ન પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ભારતમાં બેરોજગારીની સ્વરૂપની ચર્ચા કરો. તો બેરોજગારી જણાવો અને બેરોજગારીના પ્રકારો પણ પૂછાતા હોય છે. 6 પ્રકાર છે, એ પણ તમે અહીંયા પૂછાતો હોય છે પ્રશ્ન. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 શું છે, તેના હેતુઓ જણાવો. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સંસ્થાગત અને ટેકનિકલ સુધારા છે, એમાંથી એક પ્રશ્ન દર વખતે 4 માર્ક્સમાં પૂછાય છે. 8મો પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી. બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપ વિશે સમજાવો. બેરોજગારીની વ્યાખ્યા લખવાની અને તેના સ્વરૂપો વિશે તમારે સમજાવવાનું છે. પછી 2 શોર્ટ, આ રીતની 2 પ્રકારની તમને શોર્ટ નોટ એટલે ટૂંક નોટ ટાઈપ પ્રશ્ન પૂછશે. મહાઅન્નપૂર્ણા યોજના વિશે જણાવો અને સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન વિશે જણાવવાનું છે. બંને પ્રશ્ન કરી લેજો. મોસ્ટ આઈએમપી છે. પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યા વિશે જણાવો. રાઈટ? તો રસાયણ વિદ્યામાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી તો પણ તમારે લખવાનું છે. ખેતીના પ્રકારો વિશે મુદ્દાસર નોંધ લખો. ખેતી વિશે લખવાનું છે. જમીનોના પ્રકારો તૈયાર કરી લેજો. ખેતીના પ્રકારો કરી લેવાના. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પદ્ધતિઓ જણાવો. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેશે. 15મો છે 107% પૂછાશે. ગરીબી એટલે શું? ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો કયા કયા હોય છે? 110% પૂછાવાના ચાન્સીસ છે. ગરીબીને લઈને પ્રશ્ન, બેરોજગારીને લઈને પ્રશ્ન અને જે આપણી યોજનાઓ છે એ ખાસ કરી નાખજો. મનરેગા કાર્યક્રમ છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના છે. આ પ્રશ્નો ખાસ કરવાના રહેશે. પછી જે નકશો છે, જે 4 માર્ક્સનો છે, એની આપણે વાત કરીએ તો નકશામાં કોઈ પણ ઉદ્યોગ કેન્દ્ર આવશે, જમીન વિશે આવે, કોઈ પણ પાક વિશે તમારે સમજાવવાનું આવે, બરાબર? રાઈટ? કોઈ પણ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવવાનું આવશે. રેલવેનું ફાટક છે તે ક્યાં છે તે દર્શાવવાનું આવશે. તો આપણે જોઈએ કે આમાં આપણે 4 લીધા છે કે રણ પ્રકારની જમીન, પછી કોઈ પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર છે એવું પૂછાય, કાજીરંગા પૂછી શકે છે, રાઈટ? તો એ પણ તમારે દર્શાવવાનું આવશે. સુતરાઉ કાપડનું એક ઉદ્યોગનું કેન્દ્ર મુંબઈ, ખાંડ ઉદ્યોગ વિશે પૂછી શકે છે, શણ વિશે પૂછી શકે છે. પછી અહીંયા પૂછ્યું છે ચા પકાવતો કોઈ પ્રદેશ, ચા વિશે પૂછાય. કોફી પકાવતો પ્રદેશ મગફળી છે. ઘઉં પકાવતો એક પ્રદેશ છે, એ પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી ના જે મોસ્ટ આઈએમપી હતા સામાજિક વિજ્ઞાનના, તેનો વિડીયો હતો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી એમને પણ લાભ મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ.